સીતારામ બધાને। આજે આપણે રાજકોટમાં આવેલ પ્રદ્યુમન પાર્ક પાર્ટ 6 કરવા જઈ રહ્યા છીએ। હું મુકુંદ પાણખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું। આજનો મારો પોઝિટિવ થોટ છે જીવનમાં કર્મનો નિયમ, ધ લો ઓફ કર્મા। જીવનમાં આપણા હાથમાં શું છે? માત્ર ને માત્ર કર્મ। તો સારા કર્મ કરતા રહો, આપણું હંમેશા એને ભલું જ થશે। જીવનમાં યાદ રાખજો કે કર્મનો સિદ્ધાંત લાગુ પડશે જ, અને આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, નહીં તો 2-3 વર્ષ પછી પણ લાગુ પડશે, એ હકીકત છે। કોઈનું ખોટું કર્યું હોય છે ને તો તેનું ચૂકવણું કરવું જ પડશે, એ પૃથ્વી પરનો સિદ્ધાંત છે। અને જો કોઈનું સારું કર્યું હશે ને તો કોઈને મદદ કરી હશે તો આપણું હે ને સારું જ થશે। જીવનમાં હંમેશા આપણા ખાતામાં સત્કર્મનું બેલેન્સ હશે ને તો ભલે દુનિયા તમારાથી આખી વિરુદ્ધ હોય, પરંતુ કુદરત આપણો ચેક પાસ કરે છે। આ સનાતન સત્ય છે। જીવનમાં પૈસા ભલે ઓછા કમાવો પણ સારા કાર્ય અને કર્મ કરતા રહો, કુદરત હંમેશા એને આપણી સાથે રહેશે। કોઈનું ખરાબ નહીં વિચારવાનું, પોતાનું સારું વિચારો, પોતાને સારા કામ કરવા માટે એક સારા માણસ બનાવો। લાઈફમાં આપણી મિલકતના વારસદાર તો ઘણા હોઈ શકે છે, પરંતુ આપણા કર્મના કરજદાર તો આપણે પોતે જ છીએ। ફળ પાકી ગયા પછી પડી જાય છે અને માણસ પડી ગયા પછી પાકો થાય છે। માણસ હંમેશા એ વિચારે છે કે ભગવાન છે કે નહીં, પણ એ કોઈ દિવસ નથી વિચારતા કે પોતે માણસ છે કે નહીં। મૂર્તિને દીવો કરવાની જરૂર નથી, જો કોઈનું દિલ ના બળે ને તો સમજો પૂજા થઈ ગઈ। આપણા હૃદય સુધી એ જ વિચાર પહોંચે છે જે હૃદયથી બોલાયેલ હોય છે। ધર્મ કોઈ પણ હોય, સારા માણસ બનો, કેમ કે હિસાબ કર્મનો થશે, ધર્મનો નહીં। પરિપક્વતા એ નથી કે તમે મોટી મોટી વાતો કરો, પરિપક્વતા એ છે કે તમે નાનામાં નાની વાતને સમજો। ઉદાસ રહેતા લોકોનું હાસ્ય જો સૌથી સુંદર હોય છે, અને જો એ હાસ્ય આપણા લીધે હોય તો આપણે દુનિયાના હે ને સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છીએ। જીવનમાં કોઈના પણ આત્માને આપણા કારણે દુઃખ ન પહોંચે ને તેની તકેદારી રાખવી એ ધર્મ, અને કોઈને આત્માને આપણા ભરોસે હૂંફ અનુભવે તેનું નામ કર્મ। ને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ કે જે વ્યક્તિના વિચાર, નિયત અને કર્મ સારા હોય ને તો ભગવાન એને મદદ કરવા હે ને ગમે તે રૂપમાં આવશે, પણ મદદ કરવા આવશે। તમારું ક્યારેય ખરાબ નહીં થાય, હંમેશા સારા કામ અને સારા કર્મ કરતા રહો। થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો। મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો, જીવનમાં કર્મનો નિયમ લાગુ પડે છે। જેવા આપણે કર્મ કરશું ને એવું જ આપણે મળશે। તો હંમેશા કોઈને થાય એટલી મદદ કરો, કોઈનું ભલું ઈચ્છો, કોઈને હિંમત આપતા રહ્યો। આવું બધું કાર્ય એને લાઈફમાં કરતું રહેવાનું। ખરેખર જીવન જીવવાની બહુ મજા આવશે, કારણ કે કુદરત છે ને ધર્મ નથી જોતો, ઓનલી ફોર આપણા કર્મ જોવે છે। જ્યાં સુધી એ આપણા સારા છે ને ત્યાં સુધી આપણું સારું જ થશે, ક્યારેય કોઈનું ખરાબ નહીં વિચારવાનું। આ જ રીતે જીવન જીવવાની બહુ મજા આવશે। ખરેખર જીવન જીવતા રહો, સારા કાર્ય કરતા રહો। થેન્ક યુ ઓલ ઓફ યુ।